25 જાન્યુઆરીના રોજ રિલીઝ થનારી શાહરૂખ ખાનની ફિલ્મ રઈસના વિરોધમાં દેશભરમાં ઘણા સંગઠનો ઉતરી આવ્યા, ત્યારે કચ્છના અમુક સંગઠનો પણ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. કચ્છના અંજાર, આદિપુર અને ગાંધીધામમાં ફિલ્મ રિલીઝ ના કરવા માટે તીવ્ર વિરોધ કરવામાં આવ્યો. વિરોધકર્તાઓનું કહેવું છે કે ફિલ્મ એક બુટલેગર પર આધારિત છે અને આ ફિલ્મ દ્વારા સમાજમાં યુવાનોમાં ખોટો સંદેશ ફેલાઈ રહ્યો છે. ફિલ્મ અભિનેત્રી માહિરા ખાન પાકિસ્તાની છે, તેના કારણે પણ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. વિરોધના પગલે ગાંધીધામમાં શાહરૂખ ખાનના પુતળાનું દહન કરવામાં આવ્યું તો ફિલ્મના પોસ્ટર પણ બાળવામાં આવ્યા. પ્રદર્શનકર્તાઓએ સમગ્ર ગુજરાતમાં ફિલ્મના વિરોધની પણ ચીમકી આપી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ રઈસના કેટલાક સીન્સનું શૂટિંગ કચ્છમાં પણ થયેલું છે. મૂવી બનાવવામાં આવે છે અને દેશના યુવાનો જે યંગસ્ટર્સ છે એમાં નેગેટિવ ઇમ્પેક્ટ જાય છે. આ શું છે? અને આ શાહરૂખ ખાન આ પૈસાની કમાણી જે છે એમાં પાકિસ્તાની આર્ટિસ્ટને લઈને કરે છે અને એ જ આર્ટિસ્ટ આપણા વિરોધમાં વાત કરે છે. અને આ જે શાહરૂખ ખાન છે જે મેક્સિમમ ફંડિંગ પાકિસ્તાનમાં કરે છે. ત્યાં કંઈ પણ દુર્ઘટના થાય, એ જે રેગ્યુલર દુર્ઘટના નહીં હું કહું કે એક જે નેચરલ ઇફેક્ટ થાય તો એમાં ડોનેશન્સ આપે છે. અને આજ આપણા દેશમાં કંઈ નથી કરતું. આનો સખત વિરોધ કરું છું.